હવે સમગ્ર રાજ્યની અંદર તાપમાનનો જે પારો છે તે 44 ડિગ્રીની આસપાસ રહે તેવી શક્યતા છે. અને આજે રાજ્યની અંદર મતદાનનો પણ દિવસ છે 26/4/2026. આજે ચૂંટણી પણ છે એટલે રાજ્યમાં તાપમાનનો પારો પણ હાઈ રહેવાનો છે. જે લોકો મતદાન કરવા જતા હોય તે લોકોને ખાસ સૂચના આપવામાં આવી રહી છે કે પાણીની બોટલ હંમેશા તમારી જોડે જ રાખો. આમ તો મતદાન કેન્દ્રો ઉપર દરેક જગ્યાએ લગભગ પાણીની સુવિધા તો હોય જ છે, પણ તેમ છતાંય તમારે મતદાન કેન્દ્ર કદાચ ઘરથી થોડું દૂર હોય, 1-2 કિલોમીટર, તો પાણીની બોટલ એક જોડી રાખવી એ હિતાવહ છે. કારણ કે ગરમીનું જે ટેમ્પરેચર છે તે ખૂબ વધારે 44 ડિગ્રી તાપમાન છે, એ ખૂબ વધારે કહી શકાય. અને હીટવેવનો એક પ્રકારનો આ રાઉન્ડ અત્યારે હાલ ચાલી રહ્યો છે મિત્રો. અને હજી પણ આવનારા 5 દિવસ સુધી રાજ્યમાં આ જ રીતે કન્ટિન્યુ જ હીટવેવનો રાઉન્ડ ચાલવાનો છે. પવનની જે સ્પીડ છે તે પણ અત્યારે હાલ નોર્મલ છે, પરંતુ આ હીટવેવનો જે રાઉન્ડ છે તે પવનની જે દિશા છે બદલાવાના કારણે આ હીટવેવનો રાઉન્ડ વધારે પડતો ભારે જોવા મળી રહ્યો છે. પવનની સ્પીડમાં કોઈ પ્રકારનો વધારો થાય તેવી હાલ પૂરતી શક્યતાઓ નથી. પવનની સ્પીડ નોર્મલ જ રહેવાની જે અત્યારે હાલ ચાલી રહી છે. 7 દિવસ સુધી રાજ્યમાં કોઈ પણ પ્રકારનું વાદળછાયું વાતાવરણ થાય, વરસાદ પડે તો એવું કોઈ પણ પ્રકારની વરસાદની આગાહી રહી નથી અમારા તરફથી અત્યારે હાલ પૂરતી તો. પરંતુ જે દરિયા કિનારાના ભાગો છે ત્યાં આગળ અત્યારે હાલ ઉકળાટનું પ્રમાણ જે છે તે વધારે જોવા મળશે. અને ઉકળાટનું પ્રમાણ વધારે જોવા મળશે એટલે કડાવનારી ગરમી એક જોવા મળશે. તેવી અત્યારે હાલ પૂરતી શક્યતાઓ છે મિત્રો. દરિયા કિનારાના વિસ્તારોની અંદર તાપમાનનું પ્રમાણ વધારે જોવા મળશે. રાત્રિનું જે તાપમાન છે મિત્રો નોર્મલ જ છે, હજી પણ નોર્મલ કરતાં 1-2 ડિગ્રી હજી પણ વધારે છે. જેમાં સાંજે 6 વાગે બી લગભગ અંદાજિત તાપમાન 42-43 ડિગ્રી, તો કોઈ રાજ્યમાં આના કરતાં પણ વધારે તાપમાન જોવા મળી શકે છે મિત્રો. અત્યારે હાલ વિડીયોની અંદર આટલું જે પણ બી વિશેષ માહિતી છે તાપમાનને લઈને, હવામાનને લઈને, તે રેગ્યુલર આપણે આ ચેનલ ઉપર આપતા રહીશું. વિડીયોને છેલ્લે સુધી જોવા માટે આપ સર્વે મિત્રોનો ધન્યવાદ. વિડીયોને કરીએ છીએ અહીંયા જ સમાપ્ત.